मंच पर विराजमान भारतीय जनता पार्टीना सर्वे આગેવાનો, મણિનગર વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, નવા વર્ષ નિમિત્તેના આ સ્નેહ મિલનમાં આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આગામી વર્ષ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે, પ્રગતિનું વર્ષ બની રહે અને સાથે સાથે આપ સૌને સંતોષ થાય એવા અનેક વિજયો પ્રાપ્ત કરનારું આપનું વર્ષ બની રહે. મિત્રો, લોકશાહીમાં ચૂંટણી એ લોકશાહીનું મોટામાં મોટું પર્વ હોય છે અને જેમ આનંદ ઉમંગથી સમાજ જીવનના જુદા જુદા પર્વોની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, એવા જ આનંદ ઉમંગથી સમગ્ર સમાજે લોકશાહીના પર્વને ઉજવવું જોઈએ. આ લોકશાહીનું પર્વ માત્ર રાજકીય પક્ષો કે એના કાર્યકર્તાઓ પૂરતું સીમિત ન હોવું જોઈએ, માત્ર છાપા કે ટીવી પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. આ લોકશાહીનું પર્વ જન જન સુધી પહોંચેલું હોવું જોઈએ અને એમાં જ લોકશાહીની તાકાત રહેલી છે. લોકશાહી ઉદાસીનતાથી શોભતી નથી. લોકશાહીનું ઘરેણું છે ઉમંગ, ઉત્સાહ, ભાગીદારી. એ લોકશાહીનું ઘરેણું છે અને ચૂંટણી એક અવસર હોય છે સામાન્યમાં સામાન્ય માનવીને આ સમગ્ર પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટેનો એક અવસર આપે છે. અને એટલું જ નહીં, માત્ર 18 વર્ષથી ઉપરના મતદાર છે એમના માટે છે એવું નહીં, નાના નાના ભૂલકાઓને માટે પણ, સમાજ માટે, દેશ માટે, બદલાતા જતા પ્રભાવોને જાણવા માટેનો એક અવસર હોય છે. બાળકો 7મા 8મા ધોરણમાં આવે, નાગરિક શાસ્ત્ર ભણતા હોય છે, સમાજશાસ્ત્ર ભણતા હોય છે. એના પ્રત્યક્ષ દર્શન આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતા હોય છે, એમને સમજવા મળતું હોય છે. અને તેથી ભાઈઓ બહેનો, આ ચૂંટણીનો જે એક સીમિત અર્થ થઈ ગયો છે કે જય અને પરાજય, એના લોકશાહીના સાચા સ્વરૂપને અભિવ્યક્ત નથી કરતો. જય અને પરાજય એની સ્વાભાવિક પરિણતિ છે, પણ સમગ્ર પ્રક્રિયા લોકશાહીને ચેતનવંતી બનાવતી હોય છે. અને તેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે
ચૂંટણી માત્ર જય પરાજયનો હિસાબ નથી. અમારે મન ચૂંટણી એ લોક શિક્ષણનું પણ પર્વ છે. અને જ્યારે લોક શિક્ષણનું પર્વ છે ત્યારે એ લોકોનું પણ શિક્ષણ કરે છે અને સ્વયંનું પણ શિક્ષણ કરે છે. આપણી સામાજિક રચનાઓ કેવી છે, આપણે જે ભૂભાગમાં કામ કરીએ છીએ એની ભૌગોલિક રચનાઓ કેવી છે, આપણે જે સમાજ માટે કામ કરીએ છીએ સમાજની આશા આકાંક્ષાઓ કઈ છે, આપણે જે સમાજ માટે કામ કરીએ છીએ એની મુસીબતો કઈ છે, એને જાણવાનો પરખવાનો ચૂંટણી એક અવસર હોય છે. કારણ આપણે અનેક કુટુંબોમાં જતા હોઈએ છીએ, અનેક લોકોને મળતા હોઈએ છીએ, એમની સાથે નિરાંતે વાત કરતા હોઈએ છીએ અને ઘણીવાર અનેક બાબતો એવી હોય છે જે સહજ રીતે આપણે ધ્યાને નથી આવી હોતી. પણ ચૂંટણીમાં આ વ્યાપક જનસંપર્ક દરમિયાન અનેક બાબતો આપણે ધ્યાનમાં આવતી હોય છે અને એ જો ટપકાવી લઈએ, નોંધી લઈએ અને ચૂંટણી દરમિયાન શક્ય હોય તો ચૂંટણી દરમિયાન, કારણ ઘણીવાર આચારસંહિતા નડતી હોય એટલે કેટલાક કામો ન પણ થઈ શકે, પણ ચૂંટણી પત્યા પછી યાદ રાખીને એ બાબતો જે ધ્યાને આવી હોય એમાં સામે ચાલીને નિરાકરણ કરીએ તો આપ કલ્પના કરી શકો છો એ સામાન્ય માનવીની સમસ્યાની તમે નોંધ લીધી હોય, એ સામાન્ય માનવીની લોકશાહી માટેની નિષ્ઠા કેટલી વધી જશે. ગુજરાતની વર્તમાન સરકારે એક મહત્વનું કામ કર્યું છે મિત્રો. આ દેશના પોલિટિકલ પંડિતોને એ બધું સમજતા કદાચ હજુ 2 દાયકા જશે. સમજતા હશે તો લખવાનું સાહસ આવતા કદાચ 2 દાયકા જશે અને મોટા ભાગના લોકો તો કદાચ નિવૃત્તિની વયે પહોંચ્યા પછી લખશે. જ્યારે નક્કી થઈ જાય કે ભાઈ હવે સાચું લખવામાં વાંધો નથી ત્યારે લખશે. અને બાબત કઈ છે મિત્રો, હિન્દુસ્તાનમાં જે રીતે રાજનીતિ ચાલી, હિન્દુસ્તાનમાં જે રીતે કોંગ્રેસે એક પોલિટિકલ કલ્ચર ઉભું કર્યું, એના કારણે સામાન્ય માનવીનો રાજનીતિક વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયો. સામાન્ય માનવીની આસ્થાને આંચ આવી અને એના કારણે લોકશાહીના મહત્વના પર્વથી એ વિમુક્ત થતો ચાલ્યો. એને એમ જ લાગ્યું કે હું તો સરકાર બનાવવા જાઉં છું, વોટ આપવા જાઉં છું, પણ આ બધા તો એમના ઘર ભરે છે, અમને ક્યાં પડી છે, પછી ક્યાં મોહ બતાવે છે. અને એમાંથી સમગ્ર દેશમાં એક નિરાશાનું મોજું ફેલી વળ્યું છે. અને આવા નિરાશાના ગર્તમાં ડૂબેલા સમાજ જીવનમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એક નવો વિશ્વાસ પેદા કર્યો. એ વિશ્વાસ માત્ર સરકારમાં નહીં, એ વિશ્વાસ માત્ર મોદીમાં નહીં, મુખ્યમંત્રીમાં નહીં, પણ એ વિશ્વાસ લોકશાહી નામની આ વ્યવસ્થામાં પેદા થયો. એને ભરોસો પડ્યો કે ના ના, લોકશાહીનું મહાત્મય છે, જનતાનો અવાજ એમાં પહોંચે છે, જનતાના અવાજનું સામર્થ્ય સ્વીકારવામાં આવે છે. એના ધ્યાનમાં આવ્યું, કારણ આ સરકાર એને જે રીતે જોઈ, આ સરકારની કામગીરી જોઈ, તેને એક વિશ્વાસ બેઠો છે કે ભલે
કદાચ આ વિકાસના ફળ હમણાં મારે ત્યાં સુધી નથી પહોંચ્યા, પરંતુ જે રીતે વિકાસ પહોંચી રહ્યો છે એક દિવસ જરૂર મારા ઘર સુધી પણ પહોંચશે, આ વિશ્વાસ પેદા થયો છે. પહેલા તો કોઈ પણ યોજના આવે તો પહેલો વિષય એ આવે કે આ ક્યાં ખવાઈ જશે, કોણ લૂંટી જશે, બધું ક્યાં જશે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આ સરકારનું મોટામાં મોટું યોગદાન છે કે એણે નિરાશાની ગર્તમાં ડૂબેલા હિન્દુસ્તાનની અંદર એક વિશ્વાસ પેદા કર્યો છે કે આજ ભારતનું બંધારણ, આજ ભારતની લોકશાહી પદ્ધતિઓ, આજ ફાઇલો, આજ સરકાર, આજ સરકારી કર્મચારીઓ, એ નીતિ નિયમો બધું એ હોવા છતાંય દુનિયા બદલી શકાય છે, સામાન્ય માનવીની ઈચ્છાઓની પૂર્તિ કરી શકાય છે, એ પુરવાર કરવાનું કામ આ 11 વર્ષની અખંડ તપશ્ચર્યામાંથી પેદા થયું છે. અને પરિણામે પ્રજાને વિશ્વાસ પેદા થયો છે. નહીં તો જે રીતે દિલ્હીમાં બધું ચાલે છે તો કોઈને ઈચ્છા થાય કે ભાઈ ચલો હવે આમનું કઈ કરીએ, થાય ઈચ્છા આમના માટે, આ બધું કરવા માટે? આ સામાન્ય માનવીના મનમાં પ્રશ્નો ઉઠે. અને ગુજરાતની બાબતમાં ના ના ભાઈ, અમારું ગુજરાત તો એવો અનુભવ આવે છે કે નહીં? બધા જ્યાં જાવ ત્યાં અનુભવ આવે છે ને. ગુજરાત બહાર જાવ તો પણ એ જ અનુભવ આવે છે ને. ભાઈઓ બહેનો, આ આશા, વિશ્વાસ, શ્રદ્ધા એ 11 વર્ષની તપશ્ચર્યામાંથી પેદા થયું છે. અને આ નાનું સૂનું યોગદાન નથી મિત્રો. લોકશાહીમાં આસ્થા પુનઃસ્થાપિત થાય એ ઘટના જ બહુ મોટી છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી પ્રજા સાથે નિકટ જવાનો એક અવસર હોય છે. એ જ રીતે આપણા સંગઠનનો વિસ્તાર કરવા માટેનો પણ અવસર હોય છે. સંગઠનનો વિકાસ કરવાનો પણ અવસર હોય છે. આયોજન કેવી રીતે કરવું, ટીમ સ્પિરિટ કેવી રીતે પેદા કરવું, કામની વહેંચણી કેવી રીતે કરવી, કામનું મોનિટરિંગ કેવી રીતે કરવું, સમયબદ્ધ કામ કેવી રીતે પૂરા કરવા, કેટલા બધા લાખો લોકો કામે લાગતા હોય છે. અને એના કારણે રાજનીતિક ક્ષેત્રના કાર્યકર્તાનું ઘડતર થતું, એનો વિકાસ થતો હોય છે. કોઈ વિશાળ કુટુંબ હોય અને દર વર્ષે ઘરમાં કોઈને કોઈ લગ્ન આવતું હોય, દર વર્ષે કોઈનું ઘરમાં મરણ આવતું હોય, દર વર્ષે કોઈ સારો નરસો પ્રસંગ આવતો હોય, તો તમે વિશાળ કુટુંબનું જોયું હશે, એ કુટુંબના બધા લોકોને મેનેજમેન્ટમાં માસ્ટરી આવી ગઈ હોય. એટલી બધી ચીજો એમને આવડતી હોય, કારણ કુટુંબમાં દર વર્ષે કંઈ ને કંઈ આવ્યા જ કરતું હોય. કુટુંબ પોતે તૈયાર થઈ ગયું હોય. પણ જેના કુટુંબમાં 20 વર્ષે એક લગ્ન આવ્યું હોય તો પૂછવા જાય કે શું કરવાનું, ભૂલી ગયા હોય. ભાઈઓ બહેનો, એમ ચૂંટણીમાં કામ કરવાથી, સાથે મળીને કેમ કામ કરાય, તદ્દન નવા સવા સાથીઓ સાથે પણ કેવી રીતે ઝૂલ મિલીને કામ કરાય, એનું એક શિક્ષણ થતું હોય છે. લોક સંગ્રહ માટેનો કોઈ ઉત્તમ અવસર હોય તો રાજનીતિક જીવનમાં બે હોય છે. એક જન આંદોલન અને બીજું ચૂંટણી. પણ જ્યારે આપણે સત્તા પક્ષમાં હોઈએ ત્યારે જન આંદોલનનો અવકાશ જ નથી હોતો. પછી આપણી માટે ઘડતર માટેનો મોટામાં મોટો અવસર હોય છે ચૂંટણી. તો ભાઈઓ બહેનો, હું મણિનગરના કાર્યકર્તાઓ પાસે ચૂંટણી કેમ જીતવી એની ચર્ચા કરવા નથી આવ્યો. એ કદાચ મારા કરતા પણ તમે સારી રીતે જાણો છો. હમણાં રાકેશભાઈ કહેતા હતા સૌથી વધારે લીડથી જીતાડીએ.
એવું કરીએ, આપણે સ્પર્ધા કરીએ. એક બાજુ હું ને એક બાજુ મણિનગરના કાર્યકર્તાઓ. હું 181 સીટ પર મહેનત કરું બધું બધું લીડ લાવવા માટે, તમે એક સીટ ઉપર કરો. હું કોશિશ કરું 181 તમારા મણિનગર કરતા આગળ નીકળી જાય, અને તમે કોશિશ કરો કે 181 કરતા મણિનગર આગળ નીકળી જાય. મારી જવાબદારી 181 ની, તમારી જવાબદારી 1 ની. મિત્રો, મને વિશ્વાસ છે કે તમે ધારો ને તો આ સ્પર્ધામાં વિજેતા બની શકો એવા છો. મને તમારામાં ભરોસો છે મિત્રો. તમારામાંથી મોટા ભાગના લોકો એવા હશે, એ રાજનીતિક દળમાં કેવી રીતે આવ્યા એનો જરા વિચાર કરજો. મોટા ભાગના લોકો રાજકીય પક્ષમાં કેવી રીતે આવ્યા હશે? કાં તો કોઈ આંદોલન ચાલ્યું હશે, યા કોઈ જાહેર સભા હશે, અને તમે નાના હશો ને કોઈએ કહ્યું હશે કે ચાલ આપણે જઈને આવીએ, અને આંદોલનમાં જોડાયા હશો, કોઈ સભામાં ગયા હશો, કોક તમને લઈ ગયું હશે, અને પછી આ પહેલો જે બારી તમે દરવાજો ખોલ્યો હશે, ધીરે 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 મહેલમાં તમે અંદર પ્રવેશતા ગયા હશો. એમ કરતા કરતા પાર્ટીની વ્યવસ્થામાં જોડાઈ ગયા હશો, અને એમાંથી તમે એક કાર્યકર્તા બન્યા હશો. મોટા ભાગના લોકોનું આવું થયું હોય છે. કોઈ મોટો પાર્ટીના પુસ્તકો વાંચ્યા હોય ને બધા ભાષણો સાંભળ્યા હોય, અને પછી તમે નક્કી કર્યું હોય કે ભાઈ નહીં અહીંયા જવાય કે ના જ, એવું જ કર્યું હતું. કોક તમને લઈ ગયું હોય. મિત્રો, એવા અવસર હોય છે. આંદોલન હોય, આપણે ગયા હોય તો જોડાઈ ગયા હોય, પછી એ બધાની જોડે મજા આવે આપણને, એમાંથી વર્કર બની જઈએ. એમ આ ચૂંટણી પણ ખૂબ લોકોને જોડવા માટેનો અવસર હોય છે. તમે જો મહાત્મા ગાંધીની લોકસંગ્રાહક તરીકે હું એમ કહીશ કે ગઈ સદીના અગર કોઈ મહાન લોકસંગ્રાહક હતા તો પૂજ્ય મહાત્મા ગાંધી હતા. એમના પાસે એવી અદ્ભુત શક્તિ હતી લોકોને જોડવાની. અને તોર તરીકા કેવા હતા? એક આંદોલન ચલાવે, આંદોલન ચલાવે, જનજુવાળ ભેગો થાય, ઊભું થાય, અંગ્રેજ સલ્તનત હલી જાય, અને પછી આંદોલન કે લાંબો સમય એક ધારું ચાલ્યા ના કરે, પછી પાછું વિરામ આવે. અને જેવો વિરામ આવે તો એ આંદોલનમાં જેટલા જોડાયેલા હોય ને એ બધાને ભેગા કરી લે. 6 મહિનાનો માનો વચ્ચે વિરામ આવ્યો હોય તો એને એક કોઈને સફાઈના કામમાં લગાડી દે, કોઈને ખાદીના કામમાં લગાડી દે, અને એમ કરીને પાછું આખું પોતાનું વર્તુળ મોટું કરે. ફરી પાછું 6 મહિના પછી એક બીજું આંદોલન ઊભું કરે, વળી નવા લોકો જોડાય, ફરી એ બધાને ગોઠવી દે. આમ સતત પ્રક્રિયા ચલાવતા હતા ગાંધીજી, અને પોતાના વિચાર અને આચારને અનુરૂપ જીવન જીવનારાઓની સંખ્યા વધારતા જતા હતા. ભાઈઓ બહેનો, આ ચૂંટણી એવી છે કે જેમાં આપણે નક્કી કરવું છે કે આજે આ એક પોલિંગ બુથમાં આપણી પાસે 20 લોકો કામ કરે છે, આ ચૂંટણીમાં 50 કામ કરતા કેવી રીતે કરવા. અને ખાલી ચૂંટણી પૂરતા નહીં, એ કાયમી રીતે આપણી કંઠી બાંધીને કામે કેવી રીતે લાગી જાય એની ચિંતા કરવી જોઈએ. પક્ષના વિસ્તાર માટે એક મોટા મોટો અવસર હોય છે, મોટા મોટો મોકો હોય છે, એને જતો ના કરવો જોઈએ. અને તેથી મારે માન લોકશાહી અને ચૂંટણીનું પર્વ એ કાર્યકર્તાના વિકાસ માટે અને સંગઠનના વિસ્તારને માટે એક અમૂલ્ય તક હોય છે. અને તેથી આપણે ચૂંટણી લડતી વખતે માત્ર જીત હારના સંદર્ભમાં નહીં, પણ વિસ્તાર અને વિકાસના સંદર્ભમાં પણ આપણે કામ કરીએ. તમે જોજો, એના કારણે તમને એક નવી શક્તિ મળશે.
અનેક શક્તિશાળી લોકો તમને મળશે અને જે લોકો મળે ને ડાયરીમાં નામ નોંધતા જવા જોઈએ. ચૂંટણી પૂરી થયા પછી બધાને એકત્ર કરવા જોઈએ. અભિવાદન તો કરીએ પણ સાથે સાથે એમના અનુભવોની આપલે કરીએ. આપણું સંગઠન વિકસતું હોય છે અને તેથી ભાઈઓ બહેનો મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એ માત્ર જય કે પરાજય માટે એક સીમિત ક્ષેત્ર માટે નથી. અમારે મના લોક શિક્ષણનું પર્વ છે, અમારે મના જનસંપર્કનું પર્વ છે, અમારે મન રાજનીતિક સિસ્ટમમાં નવજવાન લોકો વધુમાં વધુ આવે એના માટેનું પર્વ છે અને એનો વિચાર કરવો જોઈએ. ભાઈઓ બહેનો, આપ વિચાર કરો આ ચૂંટણીમાં કેવા બે ભેદ છે. ભારતીય જનતા પાર્ટી પર આરોપ થાય તો કયો થાય છે? આપણા ઉગ્રમાં ઉગ્ર વિરોધી લોકો પણ આરોપ શું કરે છે કે તમે કહ્યું તો 10 કિલોમીટર રોડ બનાવવાનું 8 જ કિલોમીટર બન્યો છે, મોદી 2 કિલોમીટરનો જવાબ આપો. આવા જ પ્રશ્નો આવે છે ને. આપણી પર આરોપો કેવા થાય છે? તમે કહ્યું તો 500 સ્કૂલ ખોલી છે પરંતુ તમે 350 ખોલી, મોદી 150 નો જવાબ આપો. એ જ આવે છે ને. અને દિલ્હી સરકારને પ્રશ્નો પૂછે લોકો શું પૂછે છે? દિલ્હી સરકારને શું પૂછે? 1,76,000 કરોડનું કરી નાખ્યું, જવાબ આપો. રમત ગમતના કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ એમાંથી લૂંટી લીધું, જવાબ આપો. ભાઈઓ બહેનો, આ બે બાબતો સમજવા જેવી છે. આપણા વિરોધીઓ પણ આપણી પર આરોપ કરે છે તો શેનો કરે છે? વિકાસના સંદર્ભમાં કરે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પાસે આ દેશ વિકાસની તો આશા જ નથી રાખતું. કોઈ કોંગ્રેસ વાળાને તમે પૂછ્યું ભાઈ કે ચલો બોલો તમે આ 5 વર્ષમાં કેટલા કિલોમીટર રેલવે વધારી? પૂછ્યું કોઈ દાડો? ખબર જ છે ત્યાં કશું થવાનું જ નથી, પૂછે જ નહીં લોકો. લોકો આટલું જ કે કેટલું ઘર ભર્યું કર્યું કે ભાઈ તમે કેટલા ભર્યા બતાવો. આ જ પૂછે. જો સાહેબ આ કોંગ્રેસની આબરૂ છે અને વિકાસની વાત એ આપણી આબરૂ છે. સામાન્ય માનવી પણ આપણી જોડે વિકાસની વાત કરે છે. એને વિકાસની વાતમાં રસ પડ્યો છે. હમણાં દિવાળી પછી કાંકરિયા જે રીતે ઉભરાય છે, મને અનેક લોકો ફોન કરીને કહેતા હોય સાહેબ આ તમે બહુ શરૂ કર્યું. આ મધ્યમ વર્ગના માનવીએ ક્યાં જવું કોઈ જગ્યા જ નહોતી. અમે તો ક્લબોમાં જવાની તો પૈસા ના હોય અમારી પાસે. આ અમારા કાંકરિયું રળિયામણું થઈ ગયું, બહુ સારું થઈ ગયું. ભાઈઓ, વિકાસ સામાન્ય માનવીને કેવી રીતે કામમાં આવે, સામાન્ય માનવીને પોતિકાપણું કેમ લાગે, એ રીતે આપણે વિકાસ કર્યો છે અને એનો લાભ જન જન સુધી પહોંચાડવા માટેની મથામણ કરી છે. રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને એ વખતે એમનો વિજય વાવટો એવો ફરકતો હતો કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ પાર્ટી સિવાય કોઈ હતું જ નહીં. એક જ પાર્ટીનું એક ચક્રી શાસન હતું બધે. નીચે ઉપર કોંગ્રેસ સિવાય કોઈ હતું નહીં. આટલો બધો વિજય વાવટો ફરકી ગયો હતો. અને એવે વખતે એમણે એક વાત કહી હતી, આ કોઈ ભાજપ વાળા નહોતી કહી, કોંગ્રેસ પાર્ટીના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહી હતી. એમણે કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે, ગામડામાં જતા જતા 15 પૈસા થઈ જાય છે. આપણે તો હતા નહીં એ વખતે. આપણી પાર્ટીએ ક્યાંય નહોતી. બધા એમના જ હતા. નીચે ઉપર બધા એમના જ હતા. એમનો જ 50 રૂપિયા ગસતો હતો. રૂપિયાના 15 પૈસા કરી નાખતા હતા. પણ એમને ઉપાય જડ્યો નહીં.
કે ભાઈ રૂપિયાના 15 પૈસા થઈ જાય છે, તમે રોગ શું છે તો કયું, પણ આનો ઉપાય તો કહો. ભાઈઓ બહેનો, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એનો ઉપાય શોધી કાઢ્યો. ગાંધીનગરથી રૂપિયો નીકળે તો ગરીબના ઘરે પહોંચે ત્યારે 100 પૈસા પૂરા પહોંચે એનો પ્રબંધ કર્યો. અને એના કારણે શું થયું? ગરીબનું તો ભલું થયું, પણ પેલા વચેટિયાઓનું શું? 35 વર્ષથી આ કામમાં જોડાયેલા લોકો બેરોજગાર થઈ ગયા, એટલે ભુનાટા થયા છે. આ અકળામણ છે ને, પેલી કટકી બંધ થઈ ગઈ ને એની છે. એના કારણે એમને થાય છે. બીજી બાજુ આ તોફાન એનું છે ભાઈ. આ ગુજરાત ગરીબ રાજ્ય હોત ને તો કોંગ્રેસ આવી મથામણ જ ના કરત. અહીંયા શું લેવાનું, શું કરવા? આ તો અહીંયા તિજોરી બરાબર આમ તરબતર છે ને, એટલે આ બધું ડોળો છે. કોઈનું ભલું ભલું નથી કરવું ભાઈ. આ તિજોરી તરબતર છે ને, એટલા માટે આ બધું ચાલે છે. પણ કોંગ્રેસના મિત્રો લખી રાખે, આ ગુજરાતની જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. અંગૂઠાથી માથા સુધી બરાબર તમને ઓળખે છે, અંદરથી બહારથી બધું ઓળખે છે. અને એટલે જ 20 વર્ષ થઈ ગયા, તમારો પત્તો પડતો નથી. તાલુકા પંચાયતમાં નહીં, જિલ્લા પંચાયતમાં નહીં, નગરપાલિકામાં નહીં, ગ્રામ પંચાયતમાં નહીં, ગાંધીનગરનો તો સવાલ જ નથી. તમે મને કહો ભાઈ, તમે કોઈના ત્યાં એક વાર 2 વાર જાઓ, જાકારો આપે બીજી વાર જાઓ ભાઈ? જાઓ? આમની જાડી ચામડી જુઓ, જાડી ચામડી. આ પ્રજાએ 5 વખત જાકારો આપ્યો તો આઈને ઉભા થઈ જાય. બોલો, અરે સ્વમાન જેવી કોઈ ચીજ છે કે નહીં? કોઈ માન મર્તબો ભોવો કશું નથી, કઈ જ નથી. ભાઈઓ બહેનો, પ્રજા આટલો જાકારો આપે, પ્રજા આટલો ધુતકાર કરે, પણ એ પ્રજાની લાગણી સમજવા તૈયાર નથી. એમનો એજન્ડા પ્રજાના મન પર ફિટ કરવા માટે એ કારસા રચવાને ટેવાઈ ગયા છે. એમણે વોટ બેંકની રાજનીતિ ચલાવી, ગુજરાતે વિકાસની રાજનીતિ ચલાવી. કોંગ્રેસને હતું કે એ જે રસ્તે જાય છે, ભાજપ વાળા પણ એ જ રસ્તે આવશે, અને અમે તો એમાં પાવરદાર છીએ, ભાજપ વાળા પહોંચી નહીં વળે. અને અહીં જે ભૂલા પડ્યા, અહીં જ ભૂલા પડ્યા. એમને ખબર જ નહોતી કે ભારતીય જનતા પાર્ટીની પોતાની જુદી દિશા છે, જુદા તौर તરીકા છે, એની નીતિ જુદી છે, એની રીતિ જુદી છે, એનો એમને અંદાજ નહોતો. અને એના કારણે એ આપણને અનુસરી શકતા જ નથી મિત્રો, અનુસરી શકતા જ નથી. હવે કેટલાક નાના મોટા આમ ડાયલોગ ઉઠાવે, પણ એમાં અંદરથી ના નીકળે. તો હવે કોંગ્રેસ વાળા 6 કરોડ ગુજરાતી બોલતા થઈ ગયા છે, એમને ન ફાવ્યા. કારણ કે અત્યાર સુધી બધાને ભાંગલા જ પાડ્યા હોય, જાતિ જાતિઓને જુદી કરી હોય, કોમ કોમને જુદી કરી હોય, મોહલ્લા મોહલ્લાને જુદા, એ જ કર્યું હોય એમણે. હવે બધું ભેગું કરીને બોલવામાં તકલીફ પડે. હમણાં ગીતો લખવડાયા છે આપણે, એમાં 6 કરોડ ગુજરાતી બોલે છે. હશે આટલું તો શીખ્યા. એમને ચારો જ નથી ભાઈ. ગુજરાતની જનતાનો વિશ્વાસ એમણે પ્રાપ્ત કરવો છે તો
તો વોટ બેંકની રાજનીતિ એમણે છોડવી પડશે, વિકાસની રાજનીતિ માથે ચડાવવી પડશે. ત્યાં સુધી ગુજરાતની જનતા એમની સામે જોવા પણ તૈયાર નથી. બરબાદ કરી મૂક્યો દેશને મિત્રો. ભાઈ ભાઈને લડાવવાનો. ભૂતકાળમાં શું દશા હતી? 10 વર્ષમાં 3 વર્ષ રથયાત્રાની જોડે કર્ફ્યુ આવતો હતો કે નહીં ભાઈ? 10 વર્ષમાં 3 વખત કર્ફ્યુ આવે કે ના આવે? હુલ્લડો, તોફાનો, એ તો જુદા પાછા. એ તો ક્રિકેટની મેચનો એ કર્ફ્યુ આજ ચાલતું હતું ને. કઈની રાજકારણ એમના ઉપર હતું બધું. એમની દુકાન જ આનાથી ચાલતી હતી. હવે આ બધું બંધ કરી દીધું. કર્ફ્યુ નહીં, ચક્કાબાજી નહીં, હુલ્લડો નહીં, તોફાનો નહીં, બધું સુખ શાંતિથી ચાલે છે. એમને અકળામણ થાય છે, આનું સુખ શાંતિથી કેમ ચાલે છે? બસો કેમ બળતી નથી? એમને વાત તકલીફ છે. બોલો, બસો કેમ બળતી નથી? તમે વિચાર કરો, આપણા BRTS ના બસ સ્ટેશન કેટલા સરસ બન્યા છે. કોઈ નાગરિક એનો એક એક કાચ તોડે છે? કોઈ નાગરિક એની એક પેલો થાંભલો તોડે છે? પ્રજા માનસમાં કેવો બદલાવ આવ્યો છે, આ એનો ઉત્તમ ઉદાહરણ છે મિત્રો. નહીં તો પેલા ખપાટિયા જેવા બસ સ્ટેશનો હતા ને તોય તમે જો 2 મહિનામાં તોડી નાખે ભાઈ. છોકરાઓ તોડી નીચે હુવાડી દીધું હોય અને પોલીસ દંડા મારતી હોય. સુખ ચેનની જિંદગી જ નહોતી મિત્રો. હવે શું ગુજરાતની જનતા એ દિવસો પાછા લાવે? ના, આવવા દે? આવી મુસીબતો દોજક જેવી જિંદગી જીવવાનું કોઈ પસંદ કરે? તો કોંગ્રેસના મિત્રો, તમે એવા પાપ કર્યા છે, એવા પાપ કર્યા છે, આ ગુજરાતની જનતા તમને માફ ક્યારે નથી કરવાની, ક્યારે નથી કરવાની. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં માણસ જ્યારે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, ત્યારે શું કરે? ગંદવાડ કરે, કીચડ ઉછાળે. અને કોંગ્રેસે તો એક ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. અને આ ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટનું એક જ કામ છે આ ચૂંટણીમાં: ગંદવાડ કરવાનો, ચરિત્ર હનન કરવાનું, ગંદુ સાહિત્ય છાપવાનું, ગંદી વાતો કરવાની એમણે નક્કી કર્યું છે. અને એના માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવ્યા છે. લોકશાહીને કલંક લાગે એવા તૌર તરીકાના એમના કારસા રચ્યા છે. શું કોંગ્રેસના લોકો એમ માને છે કે ચરિત્ર હનનની આ પદ્ધતિથી એ ગુજરાતની જનતાના દિલ જીતી લેશે? શું લોકશાહીની અંદર શોભાવૃદ્ધિ કરશે? કોંગ્રેસના મિત્રો, કદાચ 1-2 મહિના તમને આનો આનંદ આવશે, વિકૃત આનંદ આવશે, પરંતુ ગુજરાતની લોકશાહીની પરંપરાને અકલ્પ નુકસાન થશે. કોઈનું લાભ ભલું નથી થવાનું. અરે આવો, ખુલ્લે આમ ચર્ચા કરો. તમારી વાત તમે મૂકો, અમારી વાત અમે મૂકીએ. નિર્ણય જનતા જનાર્દન કરે. પણ કોંગ્રેસ એટલી હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે કે એનામાં સાચી ચર્ચા કરવાનું સામર્થ્ય નથી રહ્યું. પોતાની વાત મૂકવાની શક્તિ નથી રહી. એમને અપપ્રચાર, જૂઠાણા, ચરિત્ર હનન, આ જ પ્રવૃત્તિઓ કરવા સિવાય કોઈ રસ નથી. સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો. તમે કલ્પના કરો ભાઈ, તમે જો ગુજરાતને પ્રેમ કરતા હો અને ગુજરાતમાં કોઈ સારી બાબત બનતી હોય
તો તમે એના વિરુદ્ધ કોઈ કાવા દાવા કરો? જરા કહો તો ભાઈ, કરો? કોઈ કરો? તમે કલ્પના કરી શકો? આ કોંગ્રેસ કેવું કર્યું? આપણે હમણાં 2009માં અને 2011માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કર્યો. દુનિયાભરના લોકો મૂડી રોકાણ માટે ગુજરાત આવે. આપણી મથામણ છે કે ભાઈ અમારા ગુજરાતમાં ઉદ્યોગ ધંધા આવે, અમારા જવાનીઓને રોજગાર મળે, આ મારી મથામણ છે. એમણે શું કર્યું? અધિકૃત રીતે કોંગ્રેસે કરેલું પાપ કહું છું તમને. વિરોધ પક્ષના નેતાએ ભારત સરકારને પત્ર લખ્યો કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કહો કે આ ગુજરાતમાં જે મૂડી રોકાણ કરવા આવે છે એને નોટિસો ફટકારીને એમના પર પગલા લે. આવું પાપ કરે કોઈ ભાઈ? ના, ગુજરાતનું ભલું થતું હોય તો એના આડે આવે કોઈ? અને આવ્યો આડે આવે એને ગુજરાત પ્રેમ કહેવાય? આવા લોકોને ગુજરાતીય વિરોધીઓ જ કહેવાય ને. આ ગુજરાત વિરોધીઓને ગુજરાત સોંપાય? જરા ખોંખારીને બોલો, સોંપાય? તમને આશ્ચર્ય થશે મિત્રો, ગુજરાત કોંગ્રેસના નેતાઓના કહેવાથી દિલ્હીમાં બેઠેલી સરકારે ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આવનાર વેપારીઓને, ઉદ્યોગકારોને ઇન્કમ ટેક્સની નોટિસો મોકલી અને જો ગુજરાતમાં કંઈ કરો તો ઇન્કમ ટેક્સની રેડ પડ્યા ભેગી છે. શું આ ગુજરાતની જનતા પર વેરઝેર કરવાનું તમારે? અને આ દિલ્હી વાળાને કઈ થાક્યો કે ભાઈ તમને મારી સામે વાંધો છે ને, મન ફાંસીએ લટકાડી દો. પણ ગુજરાતની જનતાને શું કરવા દુખી કરો છો? 6 કરોડ ગુજરાતીઓ પર શું કરવા જુલ્મ કરો છો? રેડ પાડે ઇન્કમ ટેક્સની તો ગુજરાતીઓ ઉપર. તમે જોયું હમણાં દિવાળીમાં તો આમ જાણે મોટો કારોબાર ઉભો કરી દીધો હતો. કોના ઈશારે કરતા હતા તો બધી ખબર પડે જ છે. આ પ્રવૃત્તિઓ કરવાની છે તમારે. કોઈ સંવૈધાનિક સંસ્થા એવી નથી, સરકારનો કોઈ એવો ડિપાર્ટમેન્ટ નથી દિલ્હીનો કે જેમણે ગુજરાતની પાછળ ન લગાડ્યો હોય. ગુજરાતનું ભૂંડું કેવી રીતે થાય એના માટે કામ ન સોંપ્યું હોય એવો એક ડિપાર્ટમેન્ટ નથી. ભાઈઓ બહેનો, આ દિલ્હી સરકારની આટલી બધી તાકાત, ભલભલાને પીંખી નાખે એવી તાકાત એમની સરકાર પાસે હોય છે. આ તો ગુજરાત સત્ય અને નેકના આધારે ઊભું છે એટલે એનો વાળ વાંકો નથી થતો. દોસ્તો, વાળ વાંકો નથી થતો. નહીં તો ગુજરાતને ક્યારનું પીંખી નાખ્યું હતા લોકોએ. તમને યાદ હશે 2004માં પહેલી વાર એમની સરકાર બની ને, અને કોંગ્રેસની દિલ્હી સરકારનું પહેલું નિવેદન શું આવ્યું હતું યાદ છે? બીજા જ દિવસે કેન્દ્ર સરકારના મંત્રીએ નિવેદન કર્યું હતું કે અમે 356ની કલમ લગાવીશું અને મોદીને અમે ઘર ભેગો કરીને જેલ ભેગો કરીશું. આવું કહ્યું હતું કે નહીં? શું થયું ભાઈ? આવું બો હવે તો બોલતા નથી, સમજી ગયા છે. આમાં કઈ મેળ પડે એમ નથી. પણ આ વિચાર કરો કે પહેલો વિચાર આવો આવે. નહીં તો વિચાર એવો આવવો જોઈતો હતો કે હવે અમારી દિલ્હીમાં સરકાર બની છે, અમે જુદા જુદા રાજ્યો માટે આ કામ કરીશું, એમાં ગુજરાત માટે પણ આ કામ કરીશું. પણ ના, પહેલો વિચાર આવ્યો ગુજરાતને પાડી દઈશું. કેટલું મોટું ગુજરાત વિરોધી વલણ હશે એનો તમે અંદાજ કરી શકો છો. મિત્રો, ગુજરાતની જનતા કોંગ્રેસના મિત્રોના આંખમાં કણાની જેમ ખૂંચે છે. એમનું ચાલે ને તો તમારું ગુજરાતી નામથી રેલવે રિઝર્વેશન કરો તો એ બી કેન્સલ કરી નાખે. ગુજરાતી છો, નો ટિકિટ. આવું કરે. અનેક ચીજો એવી કરે છે. આપણા મણિનગરમાં પાઇપલાઇનથી ગેસ નાખવાનું કામ ચાલતું હતું ને, ઘણા બધા ઘરોમાં ગેસ પહોંચ્યો છે. ભારત સરકારને થયું કે આ બધું જો ચાલ્યું તો અમારું શું? બોલો, એમણે ફતવો બહાર પાડ્યો
કે મોદીને પાઇપલાઇન નાખવાનો અધિકાર જ નથી. આવી જાઓ ભાઈ, ગુજરાત અમારું, પ્રજા અમારી, આ પ્રજાએ ચૂંટેલી સરકાર એમની, અને પાઇપલાઇન ના નાખીએ કે આનાથી વધારે ગુજરાત વિરોધ કયો હોય છે કે મને કહો તો? ધરાર ધરાર આ પાપ કર્યું એમણે. કોઈ શરમ નહીં, કોઈ શરમ નહીં. મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે, લડાઈ લડું છું. આજ નહીં તો કાલ વિજય મેળવીને રહીશ દોસ્તો. પણ આવા તો હું એવા સેંકડો ઉદાહરણ આપું તમને. આપ વિચાર કરો, આપણે ગુજરાત વિધાનસભા શેના માટે છે ભાઈ? કાયદા ઘડવા માટે. આ ગુજરાતની જનતાએ 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને બેસાડ્યા છે, તો કાયદા ઘડવાનો અધિકાર એમનો ખરો કે નહીં ખરો? અમને સમજણ પડે, જે ઠીક લાગે અમે કાયદો ઘડીએ, જો ખોટા ઘડીશું જનતા અમને કાઢી મૂકશે. આપણે કાયદો ઘડ્યો, આતંકવાદ સામે, ગુંડાગીર્દી સામે ગુજકોકનો કાયદો બનાવ્યો, જેથી કરીને આ પાંચમી કતારિયા પ્રવૃત્તિ, હિંસાની પ્રવૃત્તિ બધું એને રોકી શકાય. કાયદો કડક બનાવવા માટે ગુજરાતની વિધાનસભામાં 5 વખત કાયદો પસાર કર્યો, પણ દિલ્હી જાય એટલે રોકી દે, એને થપ્પો મારે જ નહીં. એવો જ કાયદો મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર એવો કાયદાનો અમલ કરે છે, પણ અહીં ભાજપ છે, ગુજરાત છે, પાકિસ્તાન અમારા પડોશમાં છે, પણ અમને કાયદો નહીં કરવા દેવાનો. કેમ ભાઈ? ગુજરાતના નાગરિકોની સુરક્ષાની જવાબદારી નથી અમારી? શું ગુજરાતના નાગરિકોને બોમ્બ બ્લાસ્ટ ને બોમ્બ ધડાકાથી મરવા દેવાના છે? શું આતંકવાદીઓને પગપેસારો કરવા દેવાનો છે? નક્સલવાદને ઘૂસવા દેવાનો છે? પણ એમને તો બસ આ ગુજરાતની જનતા એમને જીતાડતી કેમ નથી, એને બસ પરેશાન કરો, થાય એટલી પરેશાન કરો. આ જ એમની પ્રવૃત્તિ છે. ભાઈઓ બહેનો, દિલ્હીની સરકાર, કોંગ્રેસ પાર્ટી ગુજરાતને બરબાદ કરવાનું, તબાહ કરવાનું એક મોકો નથી જતી કરતી, એક મોકો નહીં. અને આવા વિપરીત વાતાવરણમાં આપણે કામ કર્યું છે, વિપરીત વાતાવરણમાં. અને વિપરીત વાતાવરણમાં કામ કરીને આજે આખી દુનિયામાં મિત્રો વિકાસની વાત આવે એટલે ગુજરાતની ચર્ચા થાય. ગુજરાતની ચર્ચા થાય તો વિકાસની વાત આવ્યા વિના રહે નહીં, એ સ્થિતિ આપણે પ્રાપ્ત કરી છે. અને હું જયારે એમને કહું છું, આવો ને ભાઈ અમારી જોડે સ્પર્ધા કરો ને, હમણાં કોંગ્રેસના લોકો જો રોજ નવા નવા વચનો આપે છે, અમે આ કરીશું, અમે પેલું કર્યું, કે છે કે નથી કરતા? નહીં, તમે જોયું છે ઘણી વાર કોઈ સાધુ મહાત્મા મળી જાય તો તમને આશીર્વાદ આપે, જા બેટા તુજે મોક્ષ દે દિયા. પૂછો તો ખરા, સરનામું લાય ભાઈ, કેવી રીતે જવાનું? કબજો લેવો મારે કેવી રીતે જવાનું? એમ કોંગ્રેસ વાળા પણ જા બેટે, એ દે દિયા, એ દે દિયા, બધું હમણાં આપવા જ માંડ્યા છે. એમને ખબર છે કે નાવા નીચોવાનું કઈ છે નહીં. આપો જૂઠાણા વચનો આપો. મેં આ કોંગ્રેસના મિત્રોને કહ્યું છે કે તમે આ બધે જેટલા અહીંયા વાયદા કરો છો ને, એમાંથી એક તમે મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે ને અમલ કરી બતાવો, રાજસ્થાનમાં તમારી સરકાર છે ને અમલ કરી બતાવો, લો તો અમે માનીએ કે હા તમે સાચું કરો છો. કરવું જ નહીં કઈ, જૂઠાણા ફેલાવાના અને વોટ પડાવી લેવાના. પાછું એમાં માસ્ટર છે લોકો. 100 દિવસમાં મોંઘવારી હટાવી એમ કહેવાનું, પછી 8 વર્ષથી આ મોંઘવારી અમે જોતા જ નથી. મારા વધતી જ જાય, ભલે વધે, વધવા દો. આવી છેતરપિંડી મહારાષ્ટ્રમાં તો એમણે ખેડૂતો સાથે જે છેતરપિંડી કરી છે, આ ચૂંટણી આવશે ને ખેડૂતો એમને વીણી વીણીને સાફ કરી નાખવાના છે. એમણે ચૂંટણી આવી ત્યારે ખેડૂતોને કહ્યું હતું કે અમે જો સત્તામાં આવીશું તો મહારાષ્ટ્રના ખેડૂતોને વીજળી મફત આપીશું. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારને 4 વર્ષ થઈ ગયા, હજુ સુધી
એક ખેડૂતને એક યુનિટ પણ વીજળી મફત નથી આપી. હવે બિચારા ખેડૂતો ભોળવાઈ ગયા અને ભલા ભોળા રાજા ખેડૂત આપણા એને થપ્પા મારી દીધા. હવે પેલા બેસી ગયા, હવે તું તારા ઠેકાણે, હું મારા ઠેકાણે, જા. આ કરે બોલો. આ કોંગ્રેસને ગુજરાત બરાબર ઓળખી ગઈ છે. એ મહારાષ્ટ્ર વાળા છેતરાય, ગુજરાત વાળા ના છેતરાય. છેતરાવ ભાઈ ના, એમના જૂઠાણાથી છેતરાવ, એમના પોકળ વચનોથી છેતરાવ, એમની મૂર્ખામી ભરી વાતોથી છેતરાવ. ન છેતરાય, ગુજરાતી ન છેતરાય ભાઈ. એને બરાબર ખબર છે કે કોંગ્રેસે દેશ આઝાદ થયો ત્યારથી રાજ કર્યું છે, પણ હજુ સુધી એક પણ વચનનું પાલન નથી કર્યું. આપણે બધા નાના હતા ત્યારથી સાંભળીએ છીએ ગરીબી હટાવો, ગરીબી. સાંભળતા હતા કે નહીં? હટાઈ વાર્તાઓ જ કરવાની, પ્રજાને મૂર્ખ બનાવવાની, આ જ એમનું કામ છે. અને તેથી ભાઈઓ બહેનો, કોંગ્રેસના ચરિત્રને આ ચૂંટણીમાં ઘેર ઘેર જઈને ઉજાગર કરવું જોઈએ. એકે એક નાગરિકને કોંગ્રેસની સાચી ઓળખ પહોંચાડવી જોઈએ. આ કોંગ્રેસનું અસલી રૂપ છે એમને બતાવવું જોઈએ. દેશને કેવી રીતે બરબાદ કર્યો છે એ લોકોને સમજાવવું જોઈએ. ભાઈઓ બહેનો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે, અમારા કોંગ્રેસના મિત્રો કહે છે વિકાસ બતાવો, વિકાસ બતાવો. મેં એમને એકવાર પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ તમારું રાજીવ ગાંધી ફાઉન્ડેશન કોનું છે? તો કે અમારું છે. મેં કહ્યું એના અધ્યક્ષ કોણ છે? તો કે સોનિયાબેન છે. તો મેં કહ્યું આ તમારા સોનિયાબેનની અધ્યક્ષતાવાળા રાજીવ ગાંધી ફાઉન્ડેશને અહેવાલ આપ્યો હતો કે સમગ્ર દેશમાં વિકાસ કરનારું કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે. હવે રિપોર્ટ છપાઈ ગયો અને સોનિયાબેનને ખબર પડી ગાળું હતો કે કાળું કપાઈ ગયું. એટલે એમણે શું કર્યું, આ કામ સોંપેલા બે જે અર્થશાસ્ત્રીઓ હતા એમને નોકરીમાંથી જ કાઢી મૂક્યા. પેલા લોકો કે પણ અમારે સાચું તો કરવું પડે. કે સાચું બચું કઈ નહીં, મોદી આવે ને તમારે ચોકડી જ મારવાની હોય, જોવાનું જ ના હોય, કાઢી મૂક્યા. ભાઈઓ બહેનો, સત્ય છાપરે ચડીને પોકારતો હોય છે. તમે ગમે તેટલા ચોકડા મારો, એથી ગુજરાતને ચોકડો લાગવાનો નથી. ગુજરાતનું એક સામર્થ્ય છે અને ગુજરાત નવી નવી વિકાસની ઊંચાઈઓને પાર કરનારું રાજ્ય છે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા. આખા દેશમાં ઓછામાં ઓછા બેરોજગાર કોઈ રાજ્યમાં હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત. આખા દેશમાં આ આંકડા ભારત સરકારના છે. હવે કોંગ્રેસ વાળાને તમે કહો નહીં 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 એ બધા મોદી તો ગપ્પા મારે. એટલે ભાઈ મોદીનું નથી, આ તો ડોક્ટર મનમોહનસિંહજીના આંકડા છે. પણ એમને સાચું સ્વીકારવું જ નથી, જૂઠાણા ફેલાવા છે. આપ કલ્પના કરજો મિત્રો, એવા જૂઠાણા આવશે, એવા જૂઠાણા આવશે. બીજું મિત્રો, કોંગ્રેસના મિત્રો એક મોટી ભૂલ કરે છે. જે જૂઠાણા ચલાવે ને એની યાદશક્તિ જોરદાર હોવી જોઈએ. તમે જુઓ 6 મહિના પહેલાના કોંગ્રેસના નિવેદન વાંચો. શરૂઆત એમણે કરી હતી, મોદી ભ્રષ્ટાચારી છે. કેમ? તો મોદી પાસે 250 જોડો જબ્બા છે. આ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. મેં એક જાહેર સભામાં કહ્યું, મેં કહ્યું ભાઈ પહેલા તો આવતું હતું કે ફલાણા મુખ્યમંત્રીના જમાઈએ 250 કરોડ બનાયા, ફલાણા મુખ્યમંત્રીના જમાઈના 250 કરોડ રૂપિયા ફલાણી જગ્યાએ પણ, એવું બધું આવતું હતું ને. હમણાં જમાઈ રાજુની ચર્ચા તો દિલ્હીમાં બહુ ચાલે છે. મેં કહું કમસે કમ આ એક મુખ્યમંત્રી એવો છે કે જેના ઉપર મોટામાં મોટો આરોપ એ છે કે એની જોડે 250 જબ્બા છે. ત્યાંથી શરૂ કર્યું હતું એમણે 250 જબ્બાથી. પછી એમને થયું આડું તો ઓછું લાગે છે, તો શું કરો? તો બીજાએ કહ્યું 10,000 કરોડ.
તો ત્રીજાને થયું યાર પેલો 10,000 કહે છે તો હું કેમ પાછો, બીજા ગયો 15,000 કરોડ, તો ત્રીજો આ 15,000 કર્યું કે હું 40,000 કરોડ, હવે તો મેં સાંભળ્યું કે લાખ કરોડે પહોંચાડ્યું, 1 લાખ કરોડ. એટલે જૂઠાણા પણ એવા જ ચલાવે છે કે જેનું તળિયું જ ના હોય સાહેબ. એ ભૂલી જાય છે કે ગઈકાલે કયું જૂઠાણું બોલ્યા હતા ને આજે કયું બોલવાનું ભૂલી જાય છે. એટલે પછી અને કોઈ છાપાવાળો જરા મજાકીયો હોય ને તો આમ જરા ચાવી ટાઈટ કરે, પછી વળી એનું બી ઠોકી દે છે. આવા લોકોથી આ ગુજરાતનું ભલું થવાનું છે ભાઈ, ભલું થવાનું છે. હમણાં ભારતીય જનતા પાર્ટીની એક જાહેરાત આવે છે, જોઈ કેપ્ટન વાળી? હે બોલો, કબડ્ડી. મેં જાહેરાત જોઈ ત્યારે મને એમ થઈ રહ્યું કે ભાઈ આ લોકો સમજશે, એવો મને પ્રશ્ન ઉઠેલો જે ભાઈ બનાવી લાયા હતા. અને મારા માટે આશ્ચર્ય છે કે એક પણ શબ્દ વગરની એ જાહેરાત આખું ગુજરાત સમજી ગયું કે જાહેરાત શું કહેવા માંગે છે. પ્રજા માનસમાં કેવી દ્રષ્ટિ હોય છે એનું ઉત્તમ ઉદાહરણ આ છે. અને એટલું જ નહીં, મેં નહીં હોય તો પણ 20 જુદા જુદા છાપાઓમાં અને વેબસાઇટ પર આ ભાજપની જાહેરાત ઉપર લેખો જોયા. નહીં તો કોઈ જાહેરાત ઉપર લેખો છપાણા હોય એવું મેં ક્યારેય નથી જોયું મિત્રો. 30 સેકન્ડની જાહેરાત એને સંદેશ કન્વે કરી દીધો મિત્રો. એક શબ્દ આવે છે કેપ્ટન, વાઇસ કેપ્ટન, બસ આટલું જ. અને કોંગ્રેસની આબરૂના લીરે લીરા ઉડાડી દીધા છે. એનો અર્થ કે પ્રજા માનસમાં વાત કેટલી પકડાયેલી પડી છે એનું એ ઉત્તમ ઉદાહરણ છે મિત્રો, ઉત્તમ ઉદાહરણ છે. ભાઈઓ બહેનો, આપ ચૂંટણીના મેદાનમાં જઈ રહ્યા છો. હવે તો 1 મહિનો પણ બાકી નથી, કારણ આવતી 18મી તારીખે તો બધા આરામ કરતા હશો, એવું જ હશે ને? તો 29 દિવસ રહ્યા છે. તો આજથી જ નક્કી કરીએ, પલાઠી વાળીને બેસવું નથી અને બેસવા દેવાય નથી. વધુમાં વધુ જનસંપર્ક, વધુમાં વધુ લોક શિક્ષણ, વધુમાં વધુ નવા કાર્યકર્તાઓ બનાવવાના, વધુમાં વધુ સંગઠનનો વિસ્તાર કરવાનો, વધુમાં વધુ કાર્યકર્તાનો વિકાસ કરવાનો, એવા મંત્ર સાથે આ લોકશાહીના પર્વને આપણે ઉજવીએ. અને આચાર સંહિતાના બધા નિયમોનું પાલન કરીને કરીએ મિત્રો, ગૌરવપૂર્ણ રીતે પાલન કરીને કરીએ, બતાવીએ દેશને કે ચૂંટણી નિયમોથી આવી રીતે પણ લડી શકાય છે. અને મને વિશ્વાસ છે મારા મણિનગરના સાથીઓ આ કરીને રહેશે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી આપે લડવાની છે, કાર્યકર્તાઓએ લડવાની છે. એક એક સિપાહી એ જ અમારો સેનાપતિ છે અને વિજય નિશ્ચિત છે મિત્રો. કારણ આપણે વિકાસને ભરેલા છીએ. અને હું તો જયારે વી કહું છું ને ત્યારે વી ફોર વિક્ટરી તો છે જ, પણ વી ફોર વિકાસ પણ છે. આ વી ફોર વિકાસ અને વી ફોર વિક્ટરી. અને મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું આ વખતનું સૂત્ર એક મત ગુજરાત. ગુજરાતનો એક જ મત બધાનો કયો? બને ભાજપ સરકાર. યુનાનિમસ, સર્વસંમત, એક જ મત, સમગ્ર ગુજરાતનો એક મત. એક મત ગુજરાત, બને ભાજપ સરકાર. કોઈના વિરુદ્ધમાં કંઈ જ નહીં, સકારાત્મક વાત, સત્યનો સહારો, વિકાસને વાચા આપવાનો પ્રયાસ. અને એના દ્વારા
લોકશાહીના પાયા મજબૂત કરતા કરતા વિજયશ્રીને પ્રાપ્ત કરવું છે અને 20મી ડિસેમ્બરે ફરી આપણે દિવાળી ઉજવવાની છે. વાતે ગાતે દિવાળી ઉજવવાની છે મિત્રો. અને આ ચૂંટણીમાં આખી દિલ્હી સરકાર તૂટી પડવાની છે અને તેમ છતાંય ગુજરાત એનું જોમ અને હીર બતાવીને રહેવાનું છે. મને પૂરો વિશ્વાસ છે. ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો. ભારત માતા કી. અરે જોરદાર બોલાવો. શાબાશ.